હલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ રખડવા. આપણે રખડવા કેવી મજા આવે તમને બતાવી છે. તો આ વાડીઓનો રસ્તો છે, અહીંથી જઈ રહ્યા છીએ આપણે વિચ્છા બાજુ. તમને આવો જોવાલાયક નજારો મળશે. અને ત્યારબાદ આપણે આવી ગયા છીએ પાછા ઘરે. કદાચ તમને જો આવું વાતાવરણ મળશે તો અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો. ત્યારબાદ જો આ વાવાઝોડું આવ્યું હતું તેમાં આ ઘઉં જો આડા પડી ગયા છે. ત્યારબાદ આપણે પાછા બીજા દિવસે વિચ્છા નિશાળે જઈશું. તો વિચ્છા આપણે નિશાળે તમને બતાવીશું અંદરનો નજારો અને બહારનો નજારો. તો બસ નિશાળ આવી ગઈ છે, તો જોઈ શકો છો આ અમારી વિચ્છા એટલે નિશાળ. તો ત્યારબાદ આપણે હમણાં અંદર જઈએ. આપણે આઈટીઆઈમાં કેવો કાર્યક્રમ થાય છે એ તમને બતાવીશું. જો અંદર આવું સંતવાણી ભજન કેટલાક કાર્યક્રમ અલગ અલગ રાખ્યા હોય છે, તો તેમાં અમને પણ આનંદ આવે છે તથા બાબુને પણ આનંદ આવે છે. બધાને મજા આવે છે, ભાઈબંધોને બધા સાથે રખડવા પણ મળે છે. તો આપણે તમે જોઈ શકો છો કે બ્લોગમાં તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે ફરી આપણે